રીતના હવે આપણે માર્કેટને જોવાનું છે, કારણ કે 2 દિવસથી એક થોડીક રિલીફ માર્કેટને મળી છે, તો આ રિલીફ રેલી તરીકે તમે ગણી રહ્યા છો કે રિવર્સલ પેટર્ન પણ તમને નજર આવી રહી છે? ગુડ આફ્ટરનૂન મેડમ. આ ડિફિકલ્ટ કે રિલીફ રહી છે કે માર્કેટનું પેટર્ન ચેન્જ થયું છે. આપણે અમે જોઈ શકીએ છીએ કે જે અર્નિંગ્સનું ટ્રેન્ડ શું છે. લાસ્ટ ટાઈમ જ્યારે આપણે વાત કરી હતી ત્યારે પણ અર્નિંગ્સનો જે પણ ડિરેક્ટ હતો એ Q3 ના રિઝલ્ટ પછી આમ સ્ટોપ થઈ ગયું છે. એવું કહે છે કે મોડરેટ થઈ ગયું છે. તો અહીંયાથી અમને લાગે છે કે જ્યારે FY25 નો અર્નિંગ ગ્રોથ રેટ માઇટ સિંગલ ડિજિટ હોઈ શકે, બટ FY26-27 નો ફરીથી આમ મિડ ડબલ ડિજિટ નંબર લાગી રહ્યું છે. તો અહીંયાથી જે આપણે માર્કેટનું ટ્રેન્ડ જોયું હતું માર્ચ 2023 ઓનવર્ડ્સ, માર્કેટનો વન વે રેલી હતી. ઘણું બધું ફ્રોડ વેલ્યુએશન આવ્યું હતું. મારા હિસાબે ઘણું બધું ફ્રોડ માર્કેટમાંથી નીકળી ગયું છે. અત્યારે માર્કેટનો જે રિટર્ન છે, ઇવન લાસ્ટ 6 યર્સનો તમે જોશો, રિટર્ન માર્કેટ બ્રોડર માર્કેટ ઇન્ડેક્સનું રિટર્ન 6 યર્સનો અર્નિંગ રેટ કરતા ઓછું છે. એટલા માટે અમને લાગે છે કે માર્કેટનો ફંડામેન્ટલ સારા છે, તો એનો એક પોઝિટિવ સપોર્ટ મળી શકશે. તો ફંડામેન્ટલી ઓફકોર્સ આપણે એક સ્ટ્રોંગ ફૂટ પર ચાલી રહ્યા છે. તો પણ હવે ગોઈંગ ફોરવર્ડ શું લાગે છે કે કેટલું હજી બોટમ આઉટ થઈ શકે છે માર્કેટ, અને એને જોતાં તમે કયા સેક્ટર્સ પસંદ કરશો? જો અત્યારના આ જે ફોલ આવ્યો છે એનો આપણે એડવાન્ટેજ લેવો હોય તો કયા સેક્ટર્સમાં નિવેશ કરશો? આજની તારીખમાં જે હિસાબે વેલ્યુએશન છે, એ હિસાબે અમને BFSI સેક્ટર સારું લાગે છે. BFSIમાં લેન્ડિંગ સ્પેસમાં પ્રિડોમિનન્ટલી જે કંપની સ્પ્રેડ એમનું મેનેજ કરી શકે છે ફોર ધ નેક્સ્ટ 6 to 9 months, એ અમને સારી લાગી રહ્યું છે, પ્રિડોમિનન્ટલી ઓન ધ લેન્ડિંગ સ્પેસ સાઇડ. અને એના કરતાં અમને મેન્યુફેક્ચરિંગ, ફાર્મા અને મેટલ સેક્ટર સારી લાગી રહ્યું છે. ફાર્મા, BFSI, આ બધા સેક્ટર્સ પર આપણે ધ્યાન રાખી શકીએ છીએ. પણ આગળ જતાં હજી ઓફકોર્સ ટેરિફ વોર, જે વર્લ્ડ એટ વોર છે, ટેરિફ માટે આપણે જોઈ રહ્યા છીએ ને એની અસર ઇન્ડિયા પર પણ પડશે. અને જે રીતના અત્યારના ઓફકોર્સ આવે છે, નથી આવતું, લાગે છે નથી આવતું, વી ડોન્ટ નો, પણ એક અનસર્ટનિટી બહુ છે. પણ એ પોઈન્ટ ઓફ વ્યૂ તમને શું લાગે છે કે કયા સેક્ટર્સને અફેક્ટ થઈ શકે છે, અને ત્યાં શું તમે નિવેશની સ્ટ્રેટેજી રાખશો કે શું કરવું જોઈએ રાધર? ટેરિફ ફાઇનલી કેવું આવશે, કે કોના સ્કેલ પર આવશે, ડિફિકલ્ટ છે અત્યારે કોલ કરવા માટે. એટલા માટે અમે એ સેક્ટર્સ જોઈ રહ્યા છીએ જ્યાં ટેરિફનો પ્રોબેબિલિટી સૌથી ઓછું છે. એમાં સૌથી મોટું આવે છે BFSI સેક્ટર, કેમ કે એમાં તો ટેરિફ હોઈ શકતો નથી એ ટાઈમે. એના પછી અમને લાગી રહ્યું છે કે જે મેટલ સેક્ટર છે એમાં રિઝનેબલ છે, બિકોઝ મેટલ્સમાં ઇન્ડિયા મોસ્ટલી ઇમ્પોર્ટ કરે છે અને ત્યાં પે મોસ્ટલી ડિમાન્ડ છે. દેર ઇઝ હાર્ડલી એની એક્સપોર્ટ્સ. એના પછી જે અમે ઇવેલ્યુએટ કર્યા છે કેપગુડ્સ એઝ અ સેક્ટર, જે પણ કન્ઝ્યુમેબલ આઇટમ હોય, તો ઇન્ડિયામાં લાસ્ટ 2 વર્ષમાં ઘણા બધા કન્ઝ્યુમેબલ કંપનીઝ એક્સપોર્ટ માર્કેટ ઓપોર્ચ્યુનિટીઝ જોઈ કર્યા હતા. પણ આ વખતે અમે પાછું એમાં સ્કેલ બેક કર્યું છે, કે કેમ કે જેમાં પણ એનો ઓપોર્ચ્યુનિટી એમાં હો શકે લોકો બિઝનેસ પ્લાન આનો પાછો રિશફલ કરે. અને ફાર્મામાં અમે જે પણ અમારા ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ છે, જે પણ કમેન્ટ્સ આવી રહ્યા છે, એ હિસાબે જોઈએ તો ફાર્મામાં ટેરિફ જે પણ આવશે એ સૌથી ઓછું આવશે. There are comments from president that 25% થઈ શકે છે, પણ even if it comes like 5%, 10% આવે, તો એ બધા કંપનીઓ પાસ ઓન કરી શકે છે. તો એમાં અમને કંઈ વધારે રિસ્ક નથી લાગતું. ટેરિફનો રિસ્ક હોઈ શકે છે, ટેક્સટાઇલ ઉપર હોઈ શકે છે, ઓટો કંપનીઝ ઉપર વધારે હોઈ શકે છે. ટેક્સટાઇલ અને ઓટો કંપનીઝ પર હોઈ શકે છે. હમણાં આપણે જોયું કે ઓટો કંપનીઝમાં અત્યારના માટે તો 1 મહિના માટે એમને ટેરિફ મુલતવી રાખ્યું છે. એટલે પણ યસ, અહીંયા ટેરિફ, રેસિપ્રોક ટેરિફ, બધાની અહીંયા આપણે એક સંભાવના જોઈ રહ્યા છે. પણ હેવિંગ સેડ ધેટ, હવે થોડા દિવસોમાં આપણને ફોર્થ ક્વાર્ટરના નંબર્સ જોવા મળશે. કઈ રીતના હવે તમે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કઈ રીતના બનાવી રહ્યા છો? શું તમે એક ફોર્થ ક્વાર્ટરના નંબર્સ માટે રાહ જોશો કે કઈ રીતના હવે એકચ્યુઅલ નંબર્સ આવી રહ્યા છે? બિકોઝ સેકન્ડ અને થર્ડ ક્વાર્ટરમાં આપણે થોડું એક ડેમ્પનેસ જોઈ છે, કે તમે અત્યારનો માર્કેટ સિચ્યુએશન છે એનો એક ફાયદો ઉઠાવવા માંગશો? જો એવું લાગે કે હવે ચલો કરેક્શન પતવા આવ્યું છે, તો પછી એ પણ એક આપણે ફાયદો લેવો જોઈએ. કઈ રીતના તમારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી રહેશે? અમે જે લાસ્ટ સેકન્ડ ક્વાર્ટરમાં જોયું તો એ ટાઈમે અર્નિંગ ગ્રોથ રેટ એક્સપેક્ટેશન કરતાં બહુ વધારે ઓછી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં તમે જોશો તો નિફ્ટી 50ની અર્નિંગ ગ્રોથ રેટ ઓલમોસ્ટ 5% છે. તો એના કરતાં એક્સપેક્ટેશન પણ એવા હતા.
ગોઈંગ હેડ અમને લાગે છે કે Q4 બી સબડ્યુડ રહેશે. FY26 could be much higher. તો અમે એ હિસાબે સ્ટ્રેટેજી ઇન્વેસ્ટ કરી રહ્યા છે કે જ્યાં બેનિફિટ આવે Q1, Q2 થી કંપનીનો પરફોર્મન્સ સારું સુધરે, વોલ્યુમ ગ્રોથ આવે, એ કંપનીમાં અમે ઇન્વેસ્ટ કરી રહ્યા છે. એમાં એ જેના સેક્ટર જે સેક્ટર આપણે વાત કરી BFSI, ફાર્મા એન્ડ મેન્યુફેક્ચરિંગ એમાં સારું લાગે છે. BFSI ફાર્મા અને મેન્યુફેક્ચરિંગમાં તમે ઓફકોર્સ એક ધ્યાન રાખી રહ્યા છો. મેન્યુફેક્ચરિંગ એટલે કયા વર્ટિકલ્સ તમને અહીંયા ગમે છે? મેન્યુફેક્ચરિંગ એક્સ ઓફ ઓટો, લાઈક કેમિકલ્સ, ફાર્મા, ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમેબલ આઇટમ્સ, એ બધા સેક્ટર સારી લાગી રહ્યા છે. પાવર એડ ટુ એડ. ઓકે, પાવર. ટેલિકોમ્સ એઝ અ સેક્ટર તમે જોઈ રહ્યા છો? બિકોઝ અહીંયા આપણે એફઆઈએસનું જો જોઈએ તો સારું એવું ફેબ્રુઆરીમાં અહીંયા આપણે ઇન્વેસ્ટમેન્ટ આવતા જોયું છે. અહીંયા આ એરિયા તમને ઇન્ટરેસ્ટ કરે? ન્યુટ્રલ કાઇન્ડ ઓફ યુઝ હોય છે મેમ, કેમ કે એમાં ટેલિકોમ સેક્ટરમાં જો આપણે જોઈ રહ્યા છે કે મેજર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇઝ કે આરપુઝ ટેલિકોમ સ્ટોક્સના ઓર કંપનીઝના વધે કે નહીં વધે ઇન અ ગોઈંગ અહેડ માર્કેટ. અત્યારે અમે જોઈ રહ્યા છીએ આરપુનો ટ્રેન્ડ પોઝિટિવ છે, ટેલિકોમ કંપનીઝનો એબિટા પણ ઇમ્પ્રુવ થઈ રહ્યો છે, તો વેલ્યુએશન્સ રીઝનેબલ છે. પણ એક્સપેક્ટ કરું કે ટેલિકોમ કંપનીઝમાં આરપુઝ 10-15% કન્સિસ્ટન્ટલી કમ્પાઉન્ડિંગ ગ્રો કરશે એ ડિફિકલ્ટ લાગે છે. એ ભાવે અમે વિચાર કરીને અમે સિલેક્ટિવ કોલ લઈ રહ્યા છીએ. આપણે જોયું કે એફઆઈએસનું એક સતત સેલિંગ પ્રેશર રહ્યું છે અને ઘણા મહિનાઓથી, ઘણા વીક્સથી આ રહ્યું છે. પણ તો પણ જે પણ થોડી ઘણી એ એક્ટિવિટી કરી રહ્યા છે, એમાં જો ફેબ્રુઆરીના આપણે નંબર્સ જોઈએ તો ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, કેમિકલ્સ, સર્વિસીસ, ટેક્સટાઇલ્સ, મીડિયામાં એમનું સારું એવું આવી રહ્યું છે. કોઈ પણ આ એરિયાઝ તમને પસંદ પડી રહ્યા છે? મોસ્ટ ઓફ આ જે સેક્ટર્સ છે મેડમ, એમાં ટેરિફનો ઇમ્પેક્ટ બહુ મિનિમલ કાં તો એકદમ નેગ્લિજિબલ છે. એના કરતાં એને વેલ્યુએશન પર ઘણા ઘણા સરસ છે, એટલે કે એવું કહી શકાય છે, કમ્ફર્ટ થઈ ગયા છે આફ્ટર વોટ એવર ધ ફોલ વિચ યુ સીન. તો અમને જે લાગે છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, જેમ કે જે કેમિકલ્સ હોય અને અધર સેક્ટર છે, એમાં અમને સારી લાગે છે. જેમાં આપણે વાત કરી ફાર્મા, જેમાં આપણે વાત કરી, એ બધા સેક્ટર્સ અમને સારું લાગે છે. ટેલિકોમમાં અમે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ અમને એટલું પોઝિટિવ નથી લાગતું, કેમ કે ટેલિકોમ સેક્ટર લિમિટેડ ઓપોર્ચ્યુનિટી સેક્ટર છે. સેક્ટરમાં ઘણા બધા ટેલવિન્ડ્સ એવું કહેવાય એવું એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ નથી લાગી રહ્યું. ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ ઇન્ફ્લોઝ જોઈએ તો સારા રહ્યા છે હજી સુધી. આપણે ઓફકોર્સ વચ્ચે એક હતું કે ભાઈ બધા એસઆઈપી બંધ કરી રહ્યા છે ને નથી કરતા અને ડિસકન્ટિન્યુ કરી રહ્યા છે. પણ જે પણ લાસ્ટ મંથના જે બી નંબર્સ આવ્યા હતા, એક હજી પ્રોમિસિંગ નંબર્સ જ રહ્યા છે. કઈ રીતના તમે ઇન્ફ્લોઝ જોઈ રહ્યા છો? કઈ કેટેગરીમાં આ ઇન્ફ્લોઝ આવી રહ્યા છે? અને આગળ જતાં તમે શું અહીંયા ધારી રહ્યા છો કે કઈ રીતનો ઇન્ફ્લો આવી શકે છે, સીઈંગ ધેટ કે અત્યારના ઘણા બધા માર્કેટમાં જે નિવેશ કરતા હશે ને સારી એનએવીમાં સારા યુનિટ્સ મળતા હશે ને આગળ જતાં જેમ માર્કેટ ઇમ્પ્રૂવ થશે તો આઈ થિંક સેન્ટિમેન્ટ્સ પણ ઇમ્પ્રૂવ થશે. પણ તમારો શું એક્સપિરિયન્સ રહ્યો છે? ડિફિકલ્ટ ટુ કોલ માર્કેટનું ફ્લો, ઇન્વેસ્ટરનું ફ્લો કેવું રહે, બટ જે સ્ટીલ આજની તારીખમાં છે, પણ અમે જો રિટર્ન્સ જોઈએ, ઇવન 3 year રિટર્ન ફ્રોમ નિફ્ટી ઇક્વિટી માર્કેટ્સ ઓલ્સો, આ ડબલ ડિજિટ રિટર્ન્સ છે. તો વિચ ઇઝ હાયર કમ્પેર ટુ જે પણ આપણે અધર એસેટ ક્લાસ જોઈ રહ્યા છે. તો અમને લાગે છે કે જે રીતે અમે માર્કેટનું ટ્રેન્ડ જોઈ રહ્યા છે, જે રીતે અર્નિંગ્સનું ટ્રેન્ડ જોઈ રહ્યા છે, એનું પોઝિટિવ રિફ્લેક્શન માર્કેટમાં આવશે. અને જો માર્કેટમાં પોઝિટિવ રિફ્લેક્શન રહેશે, પરફોર્મન્સ સારું રહેશે, તો ઇન્વેસ્ટર્સ કન્ટિન્યુ કરશે. આજની તારીખમાં અમે જે પણ ઇન્વેસ્ટર્સને કમ્યુનિકેટ કરે છે, જે પણ મળે છે, એ લોકોનો હોરાઇઝન એકચ્યુઅલી 2 years 3 yearsનો છે. તો એ લોકો શોર્ટ ટર્મનું જે પેનિક છે એ ઓલમોસ્ટ બધા લઈ લીધું છે. અને અહીંયાથી જો અગર માર્કેટનું પરફોર્મન્સ સુધરે, માર્કેટનું ટ્રેન્ડ સુધરે, તો એ પણ ફ્લોઝને પણ સપોર્ટ કરવું જોઈએ. સો તમે કઈ રીતના ઇન્ફ્લો જોઈ રહ્યા છો? તમે ઇન્ડેક્સ સ્પેસિફિક ફંડ્સમાં તમે વધારે રોકાણ જોઈ રહ્યા છો, લાર્જ કેપમાં જોઈ રહ્યા છો, મિડ અને સ્મોલ કેપની શું સ્ટોરી છે કે જે આલ્ફા આપતું હોય છે, સેક્ટોરિયલ ફંડ્સમાં કઈ રીતના જોઈ રહ્યા છો, કેવી રીતના ક્યાં મેક્સિમમ ઇન્ફ્લો છે અને આગળ જતાં તમે ક્યાં નિવેશ કરવાની સલાહ આપશો? મારા પાસે અત્યારે ઇન્ડસ્ટ્રીનો ડેટા અત્યારે અવેલેબલ નથી. તો જે પણ અમે જોઈ રહ્યા છે, જે પણ ટ્રેન્ડ છે, એના હિસાબે અમને લાગે છે કે લાર્જ કેપ એઝ વેલ એઝ ડાયવર્સિફાઈડ ફંડમાં ફ્લો સારું રહેશે. માર્કેટ જ્યારે સારું કરતો હોય, ટ્રેન્ડ અપવર્ડ હોતો હોય, તો સ્ટાર્ટિંગમાં પૈસા આ ફ્લોમાં, આઈ મીન ફ્લો આ બધા સેક્ટર્સમાં આવતા હોય છે.
મિડ કેપ, સ્મોલ કેપ્સ એનું નંબર્સ જ્યારે માર્કેટનું પરફોર્મન્સ રીઝનેબલ રહે ત્યારે એમાં આવતો. તો અમને લાગે છે કે આ ટ્રેન્ડ આ ટાઈમે પણ કન્ટિન્યુ રહેવું જોઈએ. હમ. તો અત્યારના તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો આ સ્પેસમાં, બ્રોડર માર્કેટ્સમાં? યસ, અમને જેવું લાગી રહ્યું છે કે જે પણ અર્નિંગ્સ તો અમારે એઝ અ હાઉસ વી બિલીવ જ્યાં પણ અર્નિંગ ગ્રોથની વિઝિબિલિટી છે, બી ઇટ અ મિડ કેપ, લાર્જ કેપ, સ્મોલ કેપ, જ્યાં પણ વિઝિબિલિટી છે, જ્યાં પણ વેલ્યુએશન્સ કરેક્ટ થઈએ છે, ત્યાં આપણે ઇન્વેસ્ટ કરવી જોઈએ. તો એ અમે ટ્રેન્ડ લઈને રેગ્યુલર ચાલી રહ્યા છે અને અમને જે પણ નામ સારા લાગી રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન પેરામીટર અમે ઇન્વેસ્ટ કર્યું છે નોર્મલી. વેલ્યુએશન પેરામીટરની જે તમે વાત કરી, તમને ક્યાં લાગે છે કે કયા એરિયાઝમાં વેલ્યુએશન હવે એક બોટમ ડાઉન થઈ ગયા છે, જ્યાં અત્યારના આપણે નિવેશ કરી શકીએ? કારણ કે હવે જે જે ઓવરસીઝ બ્રોકરેજના પણ જે રિપોર્ટ્સ આવી રહ્યા છે, કહી રહ્યા છે કે હવે ઇન્ડિયન માર્કેટ્સ એમને સારા લાગે છે, વેલ્યુએશન વાઇઝ એમને સારું લાગે છે, જે ઓલવેઝ કમ્પ્લેન કરતા હતા કે ઇન્ડિયન માર્કેટ્સ આર વેરી હાઈલી વેલ્યુડ. તમારા હિસાબે કયા એરિયાઝ છે કે જ્યાં બોટમ આઉટ સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છીએ વેલ્યુએશન્સમાં? વેલ્યુએશનની જે આપણે વાત કરીએ તો અગેન જે સેક્ટર્સ જે મેં પ્રેફરન્સ સેક્ટર્સ કીધા, જો આપ બીએફએસઆઈ સેક્ટર તમે જોશો ઓલમોસ્ટ એવરેજથી 25% ડાઉન છે હિસ્ટોરિકલ નંબરથી. એ સ્ટોક સેક્ટર સારું લાગી રહ્યું છે. ફાર્મા વાઇલ વેલ્યુએશન હિસ્ટોરિકલ એવરેજની પાસે છે પણ તમે જોશો ગ્રોથ રીઝનેબલ લાગી રહ્યો છે. સેમ ગોઝ વિથ મેટલ, હિસ્ટોરિકલ એવરેજથી થોડુંક નીચે છે પણ એમાં હિસ્ટોરિકલ એવરેજ માયને નથી રાખતો. એમાં મોર જોવાનું હોય છે કે જે પ્રાઇસિંગ ટ્રેન્ડ ઓર જે સ્પ્રેડ શું છે એ કેવું રહ્યું છે, એ અમને વધીલો લાગ્યો છે. એટલા માટે અમને મેટલ સારી રીતે કોમોડિટી સ્પેસ ઇન્ક્લુડિંગ કેમિકલ્સ, ત્યાં સ્પ્રેડ્સ બેસિકલી ધ ઇનપુટ વર્સસ આઉટપુટ સ્પ્રેડ આ રીઝનેબલ છે. એના કરતાં અહીંયા પણ વેલ્યુએશનનું એક કમ્ફર્ટ ઓર અર્નિંગ્સનું કમ્ફર્ટ લાગી રહ્યું છે. એ બધા સેક્ટર્સમાં અમને લાગે છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ અમે તેજી આઈ મીન પોઝિટિવ લાગી રહ્યું છે.